તો સુરેન્દ્રનગરમાં વરસાદથી ધોવાઈ ગયેલા રસ્તાઓના સમારકામમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો શહેરીજનો દ્વારા લગાવવામાં આવ્યા। શિયાળી પોળથી ધોળી પોળ સુધીના રસ્તાઓ પર ખાડાઓ ભરવામાં આવ્યા હતા, પરંતુ બીજા દિવસે ફરી ખાડાઓ દેખાતા લોકોમાં આશ્ચર્ય અને ગુસ્સો જોવા મળ્યો। એક જ રાત્રિમાં 10થી વધુ લોકો આ ખાડાઓમાં પડી ગયા, જેમાંથી કેટલાકને ફ્રેક્ચર સહિતની ઈજાઓ થઈ। વાહન ચાલકો કમરતોડ રસ્તાઓથી પરેશાન થઈ રહ્યા છે, જેના કારણે અકસ્માતનું જોખમ વધી ગયું છે। શહેરીજનોનો આરોપ છે કે રોડ રિપેરિંગમાં નબળી ગુણવત્તાની સામગ્રી અને અધૂરું કામ ભ્રષ્ટાચારનું પરિણામ છે। આ બાબતે તંત્રની બેદરકારી અને કામગીરીની નબળી ગુણવત્તા સામે લોકોએ રોષ વ્યક્ત કર્યો છે। ઘણા વખતે ચોમાસા વખતે આ રોડ ઉપર ખાડા પડી કેટલા લોકો પડ્યા હે, પગે ભાંગ્યા હે। તો મહેરબાની કરીને સરકાર જો આ રોડનો સારો એવો નિર્ણય લાવે તો સારું એવું કામકાજ કહેવાય। આ રોડ ઉપર હદ વગરના ખાડા પડી ગયા હે, માણસોને આવવા જવામાં બહુ તકલીફ પડે છે। એના હિસાબે ટ્રાફિક જામની સમસ્યા પણ બહુ વધારે થાય છે। 1 કલાકમાં અમે 10 જણા પડ્યા અને 10 ભાઈ અમુક લેડીઝ હતા, એમના કોઈના પગ ભાંગ્યા, કોઈની કેડ ભાંગી। ખાડા ખડિયા બુરાતા નથી, બુરતા નથી, અને બુરે તો એ એક જ દી એવું થાય। અને મોટા કપચા નાખે છે, કપચા રહેતા નથી। જો રેપો બેપો નાખે તો રહે।